કહાની શરૂ થાય છે ભીખાના ધાબે કાળો અને ખીમાની સફર. ઓય અરે કઈ બાજુ જાવ છો એમ કઉ છું. ધાબા ઉપર પતંગ ચકાવવા જાય. મારા ધાબા ઉપર તમારે બેને પતંગ ચકાવ જવું હોય ને તો આ શપથ લેવી જોઈએ તમારી બેને. આ લઈ નાખવી પણ ભાઈ મારી પાસે પૈસા તો નથી. ઘડીક તો કેટલાની છે? અરે વેસવાની નથી, આ પ્રતિજ્ઞા પત્ર છે. પ્રતિજ્ઞા પત્ર ઠીક કેમ કયો ની બે જાવ ભલે પેલા તું ઉભો થા. પેલા પતંગ હેઠે મૂકી દે ને. હાલે શપથ લઈ લે. ઈ નહીં જમણો. ભીખા તું મને પ્રેમ કરતો હોય તો આજે સાંજે એય! આ નહીં હાલ. હું કાળું લંગર શપથ લઉં છું કે ભીખાભાઈના ધાબા ઉપર હું પતંગ ચકાવવા જઈશ તો હું મારા કોઈ પણ જાતના લક્ષણ દર્શાવીશ નહીં. પતંગની દોરી વીંટવી આપીશ, જગ્યાએ પકડી રાખીશ, દોરીના ઘૂંસળા કાઢી આપીશ અને ખાવાનું હું ઘેરેથી લઈ જઈશ અને આજુબાજુ કોઈ છોકરીને નહીં લઉં આવી હું લઉં છું. હું લેશો પણ શપથ શપથ. અહીં એમ બસ બસ. હલે હવે તું ઉભો થા. ઈ ઓલાને દે. મને ક્યાં વાંચતા આવડે છે? ઓય ફિરકી જેથી મૂકી દે. અમરેન્દ્ર બાહુબલી યાની કે મેં ઝુકેગા નહીં મેં સલાહ. कौन है એ આ તારી ભૂલી ખડી ના. કાકા જાવ એ ભૂલ થઈ ગઈ કાકા. એ તું જાજે. હું સમજાય દે હું સમજાય દે. તું સમજાઈ દેજે હવે આને. રેડી? એ તું તો અહીં આવતો જ નહીં હો. ભીખા કટો લઈ જા કે subscribe